સ્વામીજીએ આવું કેમ કીધું હશે? પેલા દિવસે વિજયનો જીવને જોખમ છે, કંઈ પણ થઈ શકે એવું કહેતા હતા, અને પછી વિજય પથ્થરની ખાણમાં કામ કરવા ગયો અને ત્યાં મરતા મરતા બચ્યો. એટલે એના જીવને જોખમ હતું. અને હવે અપમાન થશે એવું કહે છે. શું થશે હવે? બોલ ગીતા. ભાઈ, વિજય કોઈ નવા કામ માટે ગયો છે ને? એ કામ શું છે, ક્યાં ગયો, તમને કઈ ખબર છે? ના ગીતા, કોઈ કંપનીનું કામ હતું એવું કહેતો હતો. એ લોકો જ્યાં કે ત્યાં જવાનું હોય છે એવું કહેતો હતો, પણ ક્યાં જવાનું છે એ મને કહ્યું નથી. એનો ફોન લઈને ગયો છે ને? ના ગીતા, મેં એને મારો ફોન લઈ જવાનું કહ્યું, પણ ઉતાવળમાં અહીં જ ભૂલીને જતો રહ્યો. કેમ, શું થયું ગીતા? કઈ નહીં ભાઈ. વિજય આજે જે કંપનીનું કામ કરવા ગયો છે એનાથી એને મુશ્કેલી થશે એવું સ્વામીજી કહેતા હતા. છે, હું કેમ આવું વિચારું છું? ભગવાન કરે હું જેવું વિચારું છું એવું કંઈ જ ના હોય. વિજયને કહીશ તો એ વિશ્વાસ નહીં કરે, મારી વાત સિરિયસલી નહીં લે. હવે હું શું કરું? હલો, કામ થયું? વર્ક ઇન પ્રોગ્રેસ મેડમ. આપણે જે પ્લાનિંગ કર્યું છે એ જ દિશામાં તમારો દીકરો આગળ વધી રહ્યો છે. એ ફસાઈ જશે, ગેરંટી. ભાઈ 1 ટી. ગીતાને કોલ કરી લઉં. હેલો હાય ગીતા. વિજય, તું મને એક ફોન પણ નથી કરી શકતો? મને ડર લાગે છે, ખબર છે તને વિજય? સોરી ગીતા, નવું કામ મળ્યું છે ને એટલે થોડું મોડું થઈ ગયું. હું મહેશભાઈનો ફોન લાવવાનો જ ભૂલી ગયો છું. હું આજે બહુ જ બિઝી છું ગીતા, પણ તું જરાય ચિંતા ના કરીશ. ટેન્શન લેવા જેવું કંઈ જ નથી ગીતા. હું અહીં મારું કામ આરામથી કરું છું. વિજય, ગીતા, મારી પાસે હવે વધારે વાત કરવાનો સમય નથી. વાત કરવાનું મન થયું એટલે મેં ફોન કર્યો. અરે, આ ઓટો ચલાવવાનું છોડીને ફોન પર કોની સાથે વાત કરી રહ્યો છે? આ ટાઈમ પરફેક્ટ છે. ડાર્લિંગ, તારો ફોન આપ. હલો, અહીં ઉદયનગર ચેકપોસ્ટ પાસે એક ઓટોમાં ડ્રગ્સ છે. વિજય અત્યારે કામમાં બિઝી છે. એને અત્યારે સ્વામીજીની વાત કહીશ તો એ નહીં સાંભળે. હા વિજય, તે નાસ્તો કર્યો કે નહીં? મેં હમણાં ચા પીધી ને ગીતા. સારું, બપોરે મહેશભાઈના ઘરે આવી જજે. હું તારા માટે જમવાનું લઈ આવીશ. મારે તારી સાથે ઘણી વાતો કરવાની છે વિજય. ઠીક છે ગીતા,
પણ તું મારી રાહ જોતી નહીં, હા? સમયસર જમી લેજે. હા, બાય. હા વિજય. આ ઓટો કોની છે? કેમ સર? મારી છે. અચ્છા. ઓટોમાં શું છે? શું હોય સર? ઓઇલ બોક્સ છે સર. ઓહ, ઓઇલ બોક્સ છે એમ? હા સર, કોઈ નવી કંપનીનું છે. ટેસ્ટિંગ ચાલી રહ્યું છે ને. ઓહો, ઓઇલ બોક્સ છે, નવી કંપની છે. આનંદ, શું છે જોતો જરા. સર, આ જ ઓઇલ બોક્સ છે. ઓહ, આ કંપનીનું કોઈ માણસ તમારી સાથે નથી? હમણાં સુધી મારી સાથે જ હતા સર. થોડી વાર પહેલા જ ઉતરી ગયા. ઓહ, ઉતરી ગયા છે. ઉતરી ગયા છે કે ચેકપોસ્ટ જોઈને ભાગી ગયા છે? ના સર. જો સીધી રીતે કહી દે આમાં શું છે, નહીં તો તને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે. સર, હું સાચું કહું છું સર. આમાં ઓઇલ જ છે સર. ઓહો, શું છે હે? પોલીસ સાથે રમત રમી રહ્યો છે? સાચું બોલ, આમાં શું છે? સર, તમે આટલી શંકા કેમ કરી રહ્યા છો સર? ઓઇલ જ છે આમાં. હા, આનંદ, જરા બોક્સ ખોલીને દેખાડ. તો આ ઓઇલ બોક્સ છે એમ? શું છે બે? પોલીસ સામે જૂઠું બોલે છે. પોલીસને તું જોકર સમજી બેઠો છે. ડ્રગ સ્મગલિંગ કરે છે. તારે તો સર, ખરેખર મને કંઈ જ ખબર નથી સર. મારો વિશ્વાસ કરો સર, હું આવો માણસ નથી. મને વિશ્વાસ થઈ ગયો છે. હું બધું જ જોઈ રહ્યો છું. એ રિક્ષા જપ્ત કરી લો. એ આનંદ, હા સાહેબ. આ રિક્ષા પોલીસ સ્ટેશન લઈને આવ. ઓકે સાહેબ. સારું, ઠીક છે. તમે એ ફાઇલ મને મોકલાવી દો, હું જોઈ લઈશ. ઓકે, થેન્ક યુ. સ્ટેલા. સ્પીકર ઓન કર. સ્ટેલા, બોલ. કામ થઈ ગયું છે. તમારા દીકરાને પોલીસવાળા ઉઠાવીને લઈ ગયા છે. અહીં મારું કામ પૂરું થઈ ગયું છે.
સોરી પપ્પા, હું મહેશભાઈના ઘરે છું. વિજયે સવારથી નાસ્તો નથી કર્યો, ખાધું પણ નથી. એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું પણ નહીં આવું. એને જમાડીને પછી જ હું આવીશ. બાય પપ્પા. વાહ, તારી વાત સાંભળીને ગમ્યું. એ તને મેળવવા માટે જેટલી મહેનત કરી રહ્યો છે, તું પણ એની એટલી જ ચિંતા કરી રહી છે. આને જ સાચો પ્રેમ કહેવાય. હા, તમે જે સાચા પ્રેમની વાત કરો છો એને બચાવવા જ અમે આ સંઘર્ષ કરીએ છીએ. બિચારો તમારો દીકરો. ખરેખર કોઈ ઓઇલ કંપનીનું કામ મળ્યું છે એવું વિચારીને બહુ ખુશ થઈ ગયો હતો. યસ મેડમ, ઓકે મેડમ, થેન્ક યુ મેડમ, કહીને મને બહુ માન આપ્યું એણે. રેસમાં દોડનારા ઘોડા પોતાના પગ પર દોડી રહ્યા છે એવું માનીને અભિમાન કરે છે. કરેક્ટ. પણ ઘોડા પર બેઠેલા ઘોડેસવારના હાથમાં એની લગામ હોય છે એ વાતને લોકો ભૂલી જાય છે. ભૈલા, બેના સમજી ગયો. જસ્ટ અ મિનિટ. 1 મિનિટ. મેડમ, મારે તમારી પાસેથી પૈસા નથી જોઈતા. એ સ્ટેલા, વાય હું કેમ આવું કહેશે તું? તારી બીજી કોઈ ડિમાન્ડ શકું? એટલે આપણા બંનેના સંબંધમાં આ પૈસાની વાત વચ્ચે નહીં લાવવાની, હે ને? બેના જો સ્ટેલા, તું આવું વિચારીને તારા પગ પર કુહાડી ના મારે બકા. નુકસાન હું કેમ કરે છે તારું? તે બહુ જ સારું કામ કર્યું છે. લઈ લે પૈસા. ના ના, એવું નથી કે મારે પૈસા નથી જોઈતા, પણ મારે બીજા કામમાં હેલ્પ જોઈએ છે. કેવી હેલ્પ? કાલથી દરેક ટોલ નાકા પરથી અમારા વાહનો ચેકિંગ વિના પસાર થવા જોઈએ. બસ એટલું જ ને? અરે એનું કામ છે. ઓકે, ડન. થેન્ક યુ મેડમ. સર, સર મારી વાત સાંભળો. મેં કંઈ નથી કર્યું સર. સર, આવું કામ હું ક્યારે ના કરું સર. ઉભો રહે. સર, પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કરો. સર, હું નિર્દોષ છું સર. હું સ્મગલર નથી સર. મને ફસાવવામાં આવી રહ્યો છે. દરેક ગુનેગાર હંમેશા આવું જ બોલે. મેં ભૂલ નથી કરી, હું આરોપી નથી, એવું જ સમજાવે છે. ખોટું નથી બોલતો સર. જો, મારે તારી બકવાસ નથી સાંભળવી. મારે ખાલી સાચું જાણવું છે. તું કોના માટે કામ કરે છે? તારો બોસ કોણ છે? સર, પ્લીઝ મારા પર વિશ્વાસ કરો સર. મેં એક ઓઇલ કંપની સાથે નવું કામ શરૂ કર્યું હતું. એક કંપનીમાં કામ કરતી એક છોકરી, સ્ટેલા નામ હતું, એ મારી ઓટોમાં બેઠી. એણે જ મને આ ડિલિવરીનું કામ આપ્યું સર. એની સાથે મારી ડીલ થઈ હતી સર. સર, એ કોઈ ઓઇલ કંપનીની ડીલર છે એવું કહેતી હતી સર. અને એ જ રીતે ઓટોમાં બેઠી સર. ટોલ નાકું આવ્યું એટલે પહેલા જ ઉતરી ગઈ. અને હા, એણે મને એક સર્ટિફિકેટ આપ્યું હતું સર. હા સર, મારા ખિસ્સામાં છે. સર 1 મિનિટ મને છોડવાનું કોને? સર પ્લીઝ કોને સર? સર, આ જુઓ સર, આ રહ્યું એગ્રીમેન્ટ. મેં સાઇન પણ કરી છે એના પર. આ જ છે સર્ટિફિકેટ સર. ગિરીશ, આનો ડેટા ચેક કરો. તું ભલે તારું મોઢું ન ખોલે, પણ તારું મોઢું કેવી રીતે ખોલાવાનું છે અમને સારી રીતે આવડે. જો તું સાચું કહી દઈશ તો તારા માટે સારું રહેશે. સર,
મારો વિશ્વાસ કરો સર, હું કોલેજમાં ભણું છું સર. કોલેજમાં ભણે છે અને ઓટો પણ ચલાવે છે. સર આ ઓટો હું પૈસા માટે નથી ચલાવતો, પ્રેમને પામવા ચલાવું છું સર. ઓ તો ડ્રગ સ્મગલરની પણ લવ સ્ટોરી છે એમ? વેરી ઇન્ટરેસ્ટિંગ. સર હું મારી પત્ની માટે ઓટો ચલાવું છું સર. એના પપ્પાએ કહ્યું છે કે જો મારે ગીતા સાથે લગ્ન કરવા હોય તો મારે એને લાયક બનવું પડશે, તો જ હું એમની દીકરી સાથે લગ્ન કરી શકીશ સર. 1 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાની શરત મૂકી છે સર, એટલે જ ઓટો ચલાવી રહ્યો છું સર. વેરી નાઇસ. હવે બધું જ ક્લિયર થઈ ગયું. તારે 1 લાખ રૂપિયા જોઈએ છે અને ઓટો ચલાવીને તો તું 1 મહિનામાં એટલા પૈસા કમાઈ નહીં શકે, એટલે ડ્રગ સ્મગલિંગનો ધંધો શરૂ કરી દીધો ને? સર એને ના સર, am I right? ના સર, એવું નથી સર. હું ખરાબ માણસ નથી સર. હું આવું કામ ક્યારેય ન કરું સર. હા સર, આણે કીધું એમ ત્યાં કોઈ જ કંપની નથી સર. આ તો ફેક લેટર છે સર. એ સર, હા તમે શું કહો છો સર? સર આવું કેવી રીતે બની શકે સર? આ ખોટું છે સર. આ કંપની છે સર, મેં એમની સાથે એગ્રીમેન્ટ કર્યો તો સર. એ જ કંપનીનું ઓઇલ મેં મારી ઓટોમાં નાખ્યું છે સર. સ્ટેલાજીએ આ કામ આપ્યું હતું મને. હું ડ્રગ સ્મગલર નથી સર. હું સાચું કહું છું સર. હું ડ્રગ સ્મગલર નથી સર. હું સાચું કહું છું સર. એ બકવાસ બંધ કર. હજુ કેટલું જૂઠું બોલીશ તું? બોલ, તારી સાથે બીજું કોણ છે? આની પાસેથી સાચું બોલાવો. હેલો. એ ગીતા, તું વધારે છૂટ લઈ રહી છે હવે. આ બીપી વૈષ્ણવે તને થોડી ઢીલ આપી એટલે તું તો માથે ચડી ગઈ છે. સવારની નીકળી ગઈ છે તું, આ સાંજ પડી તોય પાછી નથી આવી. પપ્પા. ચૂપ થઈ જા. પપ્પા શું કરે છે? તું આવી રીતે વર્તીશ તો લોકો તો મને ગાળો આપશે ને કે મેં મારી દીકરીને સારા સંસ્કાર નથી આપ્યા. બધા મારા પર જ આંગળી ઉઠાવશે ને. એ ગીતા, કાન ખોલીને સાંભળી લે. 1 મહિનાનો સમય હવે પૂરો થવા આવ્યો છે. પેલો વિજય તો પાક્કો હારવાનો છે. ને જો તારી સામે વિજય સાથે લગ્ન કરવાને બદલે મનમોહન સાથે લગ્ન કરવાની પરિસ્થિતિ આવી તો તું શું કરીશ? હે? એટલે બૂમો પાડું છું, લગ્ન પહેલા બહુ ઉડીશ નહીં. હવે જલ્દી ઘરે આય. ઠીક છે પપ્પા, આવું છું. ભાઈ. બેટા, ગીતા, ગીતા કેમ રડી રહી છે? ઘરે નથી પહોંચી એટલે પપ્પા ગુસ્સો કરતા હતા? હા ભાઈ, જમવાનું આપવા જઉં છું એવું કહીને આવી છું તો પણ ગુસ્સો કરે છે. ખાલી એક જ અઠવાડિયાની વાત છે ગીતા, પછી તારે પપ્પાની પરમિશન નહીં લેવી પડે. અત્યારે તો પપ્પાની પરમિશનની જરૂર છે ને. 1 અઠવાડિયા પછી પપ્પા અને પતિ બંનેની પરમિશન જોઈશે. વિજય હજુ સુધી કંઈ જ ખાધું નથી અને હજુ સુધી મને ફોન પણ નથી કર્યો, તો મને કેવી રીતે ખબર પડે?
જ્યાં સુધી એ અહીં આવીને મારી સાથે જમશે નહીં કે પછી ખાઈ લીધું છે એવું ફોન કરીને નહીં કે ત્યાં સુધી હું એની રાહ જોઈશ ભાઈ.